નમસ્કાર મિત્રો, આજની બોધ કથા માણસાઈનું નાણું. એક નાના ગામમાં નાથાલાલ નામનો એક યુવાન રહેતો હતો. નાથાલાલ ખૂબ જ મહેનતુ, પ્રામાણિક અને ભલો માણસ હતો. પણ તેની કમનસીબી એ હતી કે તે અત્યંત ગરીબ હતો. ખેતીવાડી હતી નહીં અને પિતાજીની નાનકડી કરિયાણાની દુકાન પણ માંડ ગુજરાન ચલાવી શકતી હતી. ગામના લોકો તેને નાથિયો કહીને બોલાવતા હતા, જે તેની ગરીબી અને સામાન્યપણાનો નિર્દેશ કરતો હતો. નાથિયાને એક બહેન હતી જેનું નામ કમળા. કમળા ભણવામાં ખૂબ જ તેજ હતી. તે સપના જોતી હતી કે એક દિવસ તે મોટી અધિકારી બનીને પોતાના ભાઈ અને પરિવારની ગરીબી દૂર કરશે. નાથિયો કમળાના સપના પૂરા કરવા માટે અથાક મહેનત કરતો. તે સવારથી સાંજ સુધી ખેતરોમાં મજૂરી કરતો, ગામના શેઠની દુકાને નોકરી કરતો અને રાત્રે દૂધ વેચીને જે કંઈ કમાતો તેમાંથી કમળાના ભણતરનો ખર્ચ ઉઠાવતો. પરંતુ ગરીબીનો પડછાયો હંમેશા તેમનો પીછો કરતો હતો. ગામમાં કોઈ લગ્ન હોય કે પ્રસંગ, નાથિયાને ભાગ્યે જ કોઈ આમંત્રણ આપતું. જો તે કોઈના ઘરે જાય તો તેને ઉતરતી નજરે જોવામાં આવતો. લોકો જાહેરમાં કહેતા, આ નાથિયો આવ્યો, કંઈક માગવા જ આવ્યો હશે. આ અપમાન નાથિયાના હૃદયમાં ઊંડે સુધી ઉતરી જતું હતું. પણ તે ક્યારેય હિંમત હારતો નહોતો. એક દિવસ કમળાની શાળામાંથી સમાચાર આવ્યા કે તેને ઉચ્ચ શિક્ષણ માટે શહેરની કોલેજમાં પ્રવેશ મળ્યો છે. પણ તેની ફી ખૂબ વધારે હતી. નાથિયો ચિંતામાં પડી ગયો. તેણે ગામના ઘણા લોકો પાસે મદદ માંગી, પણ કોઈએ તેને સાથ ન આપ્યો. ગામના સૌથી ધનાઢ્ય શેઠ ધીરજલાલ પાસે જ્યારે નાથિયો મદદ માંગવા ગયો, ત્યારે શેઠે તેને મહેલના દરવાજેથી જ હાંકી કાઢ્યો અને કહ્યું, નાથિયા, તારી પાસે પૈસા નથી એટલે કોઈ તારી કિંમત નથી કરતું. જા, પહેલાં પૈસા કમાઈને આવ, પછી હું તારી વાત સાંભળીશ. આ શબ્દો નાથિયાના કાનમાં તીરની જેમ વાગ્યા. તેણે તે જ ક્ષણે પ્રતિજ્ઞા લીધી, આજે હું ભલે નાથિયો હોઉં, પણ એક દિવસ હું નાથાલાલ બનીને બતાવીશ. હું એટલા પૈસા કમાઈશ કે કોઈ મને ક્યારેય મારી ગરીબી માટે અપમાનિત ન કરી શકે. રાત્રે નાથિયો આકાશ તરફ જોઈને વિચારતો હતો. તેને સમજાયું કે માત્ર મહેનત કરવાથી પૈસા નહીં મળે, પણ કંઈક મોટું અને અલગ કરવું પડશે. તેણે ગામ છોડવાનો નિર્ણય કર્યો. તેણે કમળાને કહ્યું, બહેન, તું ભણતી રહેજે. હું તારા માટે પૈસા કમાવા શહેર જાઉં છું. મને આશીર્વાદ આપજે કે હું ખાલી હાથે પાછો ન ફરું. કમળા રડી પડી, પણ ભાઈની આંખોમાં તેણે એક અદમ્ય સંકલ્પ જોયો. નાથિયો એક જૂની થેલી અને એક ટુવાલ લઈને ગામ છોડીને શહેર તરફ ચાલ્યો. તેની પાસે ખિસ્સામાં માત્ર 2 રૂપિયા હતા અને હૃદયમાં અપમાનનો બદલો લેવાની અને બહેનના સપના પૂરા કરવાની અદમ્ય ઈચ્છા હતી. શહેર મોટું અને અજાણ્યું હતું. નાથિયાને ત્યાં કઈ રીતે પૈસા કમાવવા તેનો કોઈ ખ્યાલ નહોતો. ભૂખ્યો તરસ્યો તે એક ફાટક પાસે પહોંચ્યો, જ્યાં તેણે જોયું કે એક વૃદ્ધ માણસ ચાની લારી ચલાવી રહ્યો હતો. નાથિયો શહેરના એ અજાણ્યા માર્ગો પર ભટકી રહ્યો હતો, ત્યારે તેની નજર પેલા વૃદ્ધ ચાવાળા પર પડી. તે વૃદ્ધનું નામ શંકર કાકા હતું. શંકર કાકાની લારી પર ભીડ બહુ હતી, પણ તેઓ એકલા હાથે પહોંચી શકતા નહોતા. નાથિયો ત્યાં જઈને ઊભો રહ્યો અને નમ્રતાથી પૂછ્યું, કાકા, હું તમને મદદ કરું? મારે કામની જરૂર છે. શંકર કાકાએ નાથિયાની આંખોમાં રહેલી પ્રામાણિકતા જોઈ
અને તેને કામે રાખી લીધો. નાથિયો ગજબની સ્ફૂર્તિથી કામ કરવા લાગ્યો. તે માત્ર ચા જ નહીં પણ ગ્રાહકો સાથે એટલી મીઠાશથી વાત કરતો કે લોકો તેની લારીએ ખેંચાઈ આવતા. થોડા મહિનાઓ વીત્યા. નાથિયાએ ચાની લારી પર કામ કરીને થોડા પૈસા બચાવ્યા હતા, પણ તેનું લક્ષ્ય મોટું હતું. એક દિવસ લારી પર શહેરના એક મોટા વેપારી શેઠ અમરચંદ ચા પીવા આવ્યા. તેઓ નાથિયાની કામ કરવાની પદ્ધતિ અને તેની હિસાબ રાખવાની આવડત જોઈને પ્રભાવિત થયા. તેમણે નાથિયાને કહ્યું, યુવાન, તારામાં કંઈક અલગ કરવાની ક્ષમતા છે. જો તું ઈચ્છે તો મારા ગોડાઉનમાં હિસાબનીશ તરીકે જોડાઈ શકે છે. નાથિયાએ આ તક ઝડપી લીધી. તેણે દિવસ રાત એક કરી દીધા. તે ગોડાઉનનો બધો માલ, ભાવતાલ અને બજારની માંગનો ઊંડો અભ્યાસ કરવા લાગ્યો. શેઠ અમરચંદને લાગ્યું કે નાથિયો માત્ર નોકર નથી પણ એક કુશળ બિઝનેસમેન બની શકે છે. નાથિયો ગામડે પૈસા મોકલતો રહ્યો. કમળાનું ભણતર ચાલુ હતું. ગામમાં હજુ પણ લોકો તેને નાથિયો જ કહેતા, પણ હવે તેની ગરીબીની વાતો ઓછી થવા લાગી હતી. જોકે નાથિયાના મનમાં હજુ પણ પેલા અપમાનના ઘા તાજા હતા. એકવાર બજારમાં કપાસના ભાવમાં ભારે ઉથલપાથલ થઈ. બધા વેપારીઓ ગભરાઈને માલ વેચવા લાગ્યા. નાથિયાએ બજારની ગતિવિધિ જોઈને શેઠ અમરચંદને સલાહ આપી, શેઠ, અત્યારે માલ વેચવાને બદલે આપણે બધો કપાસ ખરીદી લેવો જોઈએ. આવતા મહિને આના ભાવ બમણા થશે. શેઠે નાથિયા પર વિશ્વાસ મૂક્યો. પરિણામ એ આવ્યું કે એક જ મહિનામાં શેઠને કરોડોનો નફો થયો. ખુશ થઈને શેઠ અમરચંદે નાથિયાને નફામાં ભાગીદારી આપી. નાથિયો હવે નાથિયો રહ્યો નહોતો. તે શહેરનો ઉભરતો યુવાન વેપારી બની રહ્યો હતો. પરંતુ કુદરત હજુ તેની વધુ કસોટી કરવાની હતી. એક રાત્રે ગોડાઉનમાં ટૂંકા સર્કિટને કારણે ભયાનક આગ લાગી. લાખોનો માલ રાખ થઈ ગયો. શેઠ અમરચંદ પાયમાલ થઈ ગયા. જે નાથિયો સફળતાના શિખરે પહોંચવાની તૈયારીમાં હતો, તે ફરી એકવાર રસ્તા પર આવી ગયો. તેની બધી બચત અને મહેનત ધુમાડો થઈ ગઈ. નાથિયો ફરીથી એ જ હાલતમાં આવી ગયો જે હાલતમાં તે ગામડેથી આવ્યો હતો. લોકો કહેવા લાગ્યા, ગરીબનો નસીબ ક્યારેય સાથ નથી આપતો. પણ નાથિયો હાર માનવાવાળો નહોતો. તેની પાસે હવે પૈસા નહોતા, પણ અનુભવ અને આત્મવિશ્વાસનું મોટું ભાથું હતું. તેણે નક્કી કર્યું કે તે હિંમત નહીં હારે. તેણે જેલના સળિયા જેવી કપરી પરિસ્થિતિમાં પણ નવો રસ્તો શોધવાનું શરૂ કર્યું. તેને ખબર પડી કે બાજુના રાજ્યમાં નવી ટેક્સટાઇલ મિલો શરૂ થઈ રહી છે. નાથિયો જ્યારે ફરી રસ્તા પર આવ્યો ત્યારે તેના માટે સૌથી મોટું દુઃખ એ હતું કે તેની સાથે શેઠ અમરચંદ પણ પાયમાલ થઈ ગયા હતા. પણ રડવાને બદલે નાથિયાએ પોતાની જાતને સંભાળી. તેની પાસે એક એવી મૂડી હતી જે આગમાં બળી નહોતી શકી, અને તે હતી તેની કોઠા સૂઝ અને લોકોનો વિશ્વાસ. નાથિયાએ શેઠ અમરચંદને હિંમત આપી અને કહ્યું, શેઠ, માલ બળ્યો છે પણ આપણી આવડત નહીં. મને થોડો સમય આપો, હું કંઈક રસ્તો કાઢીશ. નાથિયો શહેરના જૂના વેપારીઓ પાસે ગયો જેમને તેણે અગાઉ ફાયદો કરાવી આપ્યો હતો. તેની પ્રામાણિકતાને કારણે વેપારીઓએ તેને વિના મૂલ્યે માલ આપવાની તૈયારી બતાવી. નાથિયાએ એક નાનકડી ભાડાની દુકાનથી ફરી શરૂઆત કરી. આ વખતે
તેણે માત્ર કપાસ નહીં પણ તૈયાર કાપડના વેપારમાં ઝંપલાવ્યો. તે રાત દિવસ દુકાનમાં જ સૂતો. ધીમે ધીમે તેની મહેનત રંગ લાવી. 1 વર્ષની અંદર તેણે શેઠ અમરચંદનું દેવું ચૂકવી દીધું અને પોતાની એક મોટી પેઢી ઊભી કરી. શહેરમાં નાથિયાની પ્રગતિના સમાચાર ધીમે ધીમે તેના ગામ સુધી પહોંચવા લાગ્યા. ગામના લોકો જે તેને નાથિયો કહીને મજાક ઉડાવતા હતા, તેઓ હવે ગણગણાટ કરવા લાગ્યા કે અલ્યા, પેલો નાથિયો તો હવે મોટો વેપારી બની ગયો છે. કમળાનું ભણતર પૂરું થયું અને તે શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે જોડાય. નાથિયાએ તેને ભણાવવા માટે જે તપસ્યા કરી હતી તે આજે ફળી હતી. પણ નાથિયો હજુ ગામડે પાછો ગયો નહોતો. તે જાણતો હતો કે હજુ તેનું લક્ષ્ય બાકી છે. નાથિયા પાસે હવે પુષ્કળ સંપત્તિ હતી. તે મોંઘી ગાડીમાં ફરતો અને આલિશાન બંગલામાં રહેતો. શહેરમાં તેનું નામ નાથાલાલ શેઠ તરીકે જાણીતું થયું. પણ જેમ જેમ પૈસા વધ્યા તેમ તેમ તેના સ્વભાવમાં અજાણતા જ થોડો અહંકાર પ્રવેશવા લાગ્યો. તેને લાગવા માંડ્યું કે દુનિયામાં પૈસા હોય તો બધું જ ખરીદી શકાય છે. એક દિવસ તેના ગામનો એક ગરીબ મજૂર, જે નાથિયાનો નાનપણનો મિત્ર હતો, તેની ઓફિસે મદદ માંગવા આવ્યો. નાથાલાલ અત્યારે એક અગત્યની મીટિંગમાં હતો. તેણે પોતાના સેક્રેટરીને કહી દીધું, કહી દે કે અત્યારે સમય નથી, કોઈ ઓળખાણ કાઢીને અહીં ન આવે. તે મિત્ર બિચારો રડતો રડતો પાછો ગયો. આ એ જ ભૂલ હતી જે વર્ષો પહેલાં ગામના ધીરજલાલ શેઠે નાથિયા સાથે કરી હતી. નાથિયો હવે પોતે નાથાલાલ બનીને પેલા જૂના અપમાનને ભૂલી રહ્યો હતો અને પોતે પણ એ જ માર્ગે જઈ રહ્યો હતો. તે જ સાંજે નાથાલાલ ઘરે પહોંચ્યો ત્યારે કમળા ખૂબ ઉદાસ હતી. તેણે પૂછ્યું, શું થયું બેન? કમળાએ જવાબ આપ્યો, ભાઈ, આજે હોસ્પિટલમાં એક દર્દી આવ્યો હતો. તેને તાત્કાલિક લોહીની જરૂર હતી, પણ તેની પાસે પૈસા નહોતા. એટલે હોસ્પિટલના ટ્રસ્ટીએ ઈલાજ કરવાની ના પાડી દીધી. જ્યારે મેં મારા ખિસ્સામાંથી પૈસા ભર્યા ત્યારે ખબર પડી કે એ માણસ આપણા ગામનો જ છે. તે તને મળવા તારી ઓફિસે આવ્યો હતો, પણ તેને અપમાનિત કરીને કાઢી મુકાયો હતો. નાથાલાલને વીજળીનો ઝટકો લાગ્યો. તેની આંખો સામે વર્ષો જૂના દ્રશ્યો તરવરવા લાગ્યા. ધીરજલાલ શેઠનો દરવાજો, અપમાનના શબ્દો અને પોતાની ગરીબી. તેને સમજાયું કે જે નાણું કમાવા માટે તેણે જિંદગી હોમી દીધી, એ જ નાણું આજે તેને માણસમાંથી પથ્થર બનાવી રહ્યું છે. નાથાલાલને તે રાત્રે ઊંઘ ન આવી. કમળાના શબ્દો તેના કાનમાં પડઘાતા હતા. તેને સમજાયું કે જે ગરીબીના અપમાને તેને સફળતાના શિખરે પહોંચાડ્યો હતો, એ જ સફળતા આજે તેને એવો અહંકારી બનાવી રહી છે જેનો તેને પોતે ધિક્કાર હતો. નાથાલાલે સવારે વહેલા ઉઠીને પેલા મિત્રને હોસ્પિટલમાં જઈને મળવાનું નક્કી કર્યું. તેણે જોયું કે તેનો મિત્ર મગન હજુ પણ સારવાર હેઠળ હતો. નાથાલાલ તેની પાસે જઈને બેઠો અને તેના હાથ પકડીને રડી પડ્યો. તેણે માફી માગી અને મગનના ઈલાજનો તમામ ખર્ચ ઉપાડી લીધો. મગને કહ્યું, નાથા, તું પૈસાવાળો થયો એનો મને વાંધો નથી, પણ તારા હૃદયમાં પેલા નાથિયા જેવી માયા નથી રહી, એનું મને દુઃખ હતું. આ ઘટનાએ નાથાલાલની આંખો ખોલી નાખી. તેણે નક્કી કર્યું કે હવે સમય પાછા ફરવાનો છે. તેણે શહેરનો કારોબાર પોતાના વિશ્વાસુ માણસોને સોંપ્યો અને કમળા સાથે
ગામડે જવાની તૈયારી કરી. પણ આ વખતે તે કોઈ સામાન્ય રીતે નહીં, પણ જે નાણે નાથાલાલના બિરુદની લોકો વાત કરતા હતા એનો સદુપયોગ કરવા માંગતો હતો. નાથાલાલની ગાડી જ્યારે ગામના પાદરે પહોંચી ત્યારે આખા ગામમાં ઉત્તેજના છવાઈ ગઈ. જે લોકો તેને નાથિયો કહીને હળધૂત કરતા હતા તેઓ આજે રસ્તાની બંને બાજુ હારતોરા લઈને ઊભા હતા. નાથાલાલ ગાડીમાંથી નીચે ઉતર્યો. તેના કપડાં કિંમતી હતા, પણ તેનું માથું નમેલું હતું. ગામના સૌથી મોટા વેપારી ધીરજલાલ શેઠ, જેમણે નાથાલાલને કાઢી મૂક્યો હતો, તેઓ આજે સૌથી આગળ ઊભા હતા. તેમણે હસીને કહ્યું, આવો નાથાલાલ શેઠ, તમારા આવવાથી તો આખું ગામ ધન્ય થઈ ગયું. અમારે ત્યાં પધારો, જમવાનું રાખ્યું છે. નાથાલાલે ધીરજલાલ સામે જોયું. તેની પાસે તક હતી કે તે જૂનું અપમાન વસૂલ કરી શકે, પણ તેણે સ્મિત સાથે કહ્યું, શેઠ, હું નાથાલાલ શેઠ તરીકે નહીં, પણ તમારા ગામના એ જ નાથિયા તરીકે આવ્યો છું. આજે મારી પાસે નાણું છે એટલે તમે મને નાથાલાલ કહો છો, પણ જ્યારે મારી પાસે નાણું નહોતું ત્યારે આ ગામ માટે હું માત્ર એક બોજ હતો. મારે તમારા ભોજનની જરૂર નથી, પણ આ ગામની સ્થિતિ બદલવી છે. નાથાલાલે ગામમાં પોતાની સંપત્તિથી મોટું પરિવર્તન લાવવાનું શરૂ કર્યું. તેણે ગામના ગરીબ બાળકો માટે એક આધુનિક શાળા બનાવી, જ્યાં ફી વગર ભણતર મળે. તેને કમલાના માર્ગદર્શન હેઠળ એક મોટી હોસ્પિટલ શરૂ કરાવી, જેથી કોઈ ગરીબ મજૂરને શહેર સુધી ધક્કા ન ખાવા પડે. તેણે ગામમાં એક સહકારી મંડળી બનાવી, જેથી ખેડૂતોને કોઈની પાસે હાથ ન ફેલાવવો પડે. લોકો હવે તેને નાથાલાલ કહેતા હતા, પણ એ પ્રેમથી, પૈસાના ડરથી નહીં. પરંતુ વાર્તામાં એક મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ગામના એ જ ધીરજલાલ શેઠ, જેમણે અગાઉ નાથાલાલનું અપમાન કર્યું હતું, તેઓ પોતે મુસીબતમાં મુકાયા. તેમનો વેપાર ઠપ થઈ ગયો અને તેમનું આલીશાન મકાન હરાજીમાં ગયું. આખું ગામ જોતું રહી ગયું કે જેણે નાથિયાને ઠોકર મારી હતી તે આજે રસ્તા પર આવી ગયા હતા. બધાને લાગ્યું કે નાથાલાલ હવે ધીરજલાલ પાસે જૂનો હિસાબ સરભર કરશે અને તેમને રસ્તા પર લાવી દેશે. ધીરજલાલ પોતે પણ ડરી ગયા હતા અને ગામ છોડવાની તૈયારીમાં હતા. નાથાલાલે જોયું કે ધીરજલાલ શેઠના ઘરની બહાર હરાજીની નોટિસ લાગી ગઈ હતી. આખું ગામ આ તમાશો જોવા એકઠું થયું હતું. લોકો અંદરો અંદર ગણગણાટ કરતા હતા, જેવો સંગ તેવો રંગ. નાથિયાને કાઢી મૂક્યો હતો ને હવે જુઓ પોતે કેવા ભીખ માગતા થઈ ગયા. પરંતુ નાથાલાલના મનમાં કોઈ વેર નહોતું. તેને પેલી ક્ષણ યાદ આવી જ્યારે તે પોતે નિસહાય હતો. તેને સમજાયું કે જો આજે તે ધીરજલાલના પતન પર ખુશ થશે તો તેનામાં અને પેલા અહંકારી શેઠમાં કોઈ ફરક નહીં રહે. નાથાલાલે હરાજી અટકાવી દીધી. તેણે પોતાની મિલકતમાંથી ધીરજલાલ શેઠનું તમામ દેવું ચૂકવી દીધું અને તેમના ઘરના દસ્તાવેજો પાછા મેળવ્યા. આખું ગામ સ્તબ્ધ હતું. ધીરજલાલ શેઠ જ્યારે નતમસ્તકે નાથાલાલ પાસે આવ્યા ત્યારે તેમની આંખોમાં પશ્ચાતાપના આંસુ હતા. તેમણે ધ્રુજતા અવાજે પૂછ્યું, નાથાલાલ, મેં તારું આટલું અપમાન કર્યું હતું. તારા કપરા સમયે તને ધિક્કાર્યો હતો, છતાં તે મને કેમ બચાવ્યો? તું ધારે તો આજે મારું બધું જ છીનવી શકતો હતો. નાથાલાલે ગંભીરતાથી જવાબ આપ્યો, શેઠ, જે દિવસે તમે મને દરવાજેથી હાંકી કાઢ્યો હતો તે દિવસે
મારો નાથિયો મરી ગયો હતો અને એક જિદ્દી નાથાલાલ જન્મ્યો હતો. પણ આજે મને સમજાયું છે કે નાણું એ માત્ર સાધન છે, સ્વભાવ નથી. જો હું આજે તમને મદદ ન કરું તો મારા નાથાલાલ બનવાનો કોઈ અર્થ નથી. પૈસા તો આજે છે ને કાલે નથી, પણ માણસાઈ કાયમ રહે છે. નાથાલાલના આ શબ્દોએ આખા ગામની વિચારધારા બદલી નાખી. ધીરજલાલ શેઠે તે દિવસથી પોતાનો અહંકાર ત્યજી દીધો અને ગામના વિકાસમાં નાથાલાલનો સાથ આપવા લાગ્યા. વર્ષો વીતી ગયા. નાથાલાલ હવે વૃદ્ધ થયા હતા. ગામ એટલું સુખી હતું કે કોઈને લોન લેવા માટે શહેર જવું પડતું નહોતું. એક સાંજે નાથાલાલ પોતાની શાળાના ઓટલે બેઠા હતા ત્યારે એક નાના બાળકે આવીને પૂછ્યું, દાદા, બધા તમને નાથાલાલ બાપા કહે છે, પણ જૂના લોકો તમને નાથિયો કેમ કહેતા હતા? નાથાલાલ હસ્યા અને બાળકના માથે હાથ મૂકીને બોલ્યા, બેટા, જ્યારે માણસ પાસે પૈસા નથી હોતા ત્યારે દુનિયા તેને તેના નામથી પણ નથી ઓળખતી, પણ જ્યારે તેની પાસે સંપત્તિ આવે છે ત્યારે નામની પાછળ લાલ અને શેઠ લાગી જાય છે. પણ યાદ રાખજે, નાથિયો અને નાથાલાલની વચ્ચે જે અંતર છે તે માત્ર પૈસાનું નથી, પણ સંસ્કાર અને ધીરજનું છે. નાણું તને નામ આપી શકે, પણ સન્માન તો તારા કામ જ અપાવશે. તે દિવસે ગામના ચોરે એક નવી તકતી લાગી, જેના પર લખ્યું હતું, નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ, પણ ગુણ વગરનો માનવી જગમાં બહુ બેહાલ. આમ નાથિયાએ સાબિત કર્યું કે ગરીબી એ શ્રાપ નથી, પણ એક એવી કસોટી છે જે માણસને સોનાની જેમ તપાવીને શુદ્ધ બનાવે છે. જે દિવસે માણસ ગરીબ હોય ત્યારે હિંમત ન હારે અને અમીર હોય ત્યારે વિવેક ન ગુમાવે, તે જ સાચો વિજય છે. મિત્રો, પૈસા વ્યક્તિની સામાજિક પ્રતિષ્ઠા બદલી શકે છે, પરંતુ સાચું સન્માન તો સેવા અને નમ્રતાથી જ મળે છે. સંપત્તિનો અહંકાર વિનાશ નોતરે છે, જ્યારે સંપત્તિનો સદુપયોગ આખા સમાજનું ભાગ્ય બદલી શકે છે. મિત્રો, આપને મારી આ બોધકથા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને અન્ય મિત્રોને મારી આ બોધકથા શેર કરજો. આભાર.